મહાબલક ઉત્પાદન મેળવ્યું હતું, પરંતુ આ ટામેટાને લઈને ખેડૂતો યાર્ડમાં વેચાણ માટે પહોંચતા તેમને રડવાનો વારો આવ્યો છે, જેમાં છૂટક બજારમાં 20 થી 30 રૂપિયે કિલો વેચાતા આ ટામેટા યાર્ડમાં હરાજીમાં ₹1 કિલોના ભાવે વેચાણ થતા ખેડૂતો રોષે ભરાયા હતા અને ટામેટા યાર્ડમાં રહેલી ગાયોને ખવડાવી દઈ રોષ વ્યક્ત કર્યો હતો। આમ ટામેટામાં વાવેતરથી માર્કેટ યાર્ડ લઈ જવા સુધીમાં ખૂબ જ ખર્ચ થતો હોય છે, પરંતુ યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। તેમજ સરકાર આ અંગે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે દિશામાં વિચાર કરે તેવી માંગ કરી હતી। વસ્તુના ભાવ નથી મળતા। વહેલા 5 વાગે આવી છે, અત્યારે 10 વાગ્યા છે, અત્યારે ગાઉને ખવડાવી છે। કપાસના ભાવ નથી, ડુંગળીના ભાવ નથી, ટમેટાના ભાવ નથી, તો ખેડૂતની હાલત હું ભાડાના પૈસા નથી થતા, મજૂરીના નથી થતા। ₹1 કિલો ટમેટા વેચાય। સુરતથી શિક્ષણ જગતને લઈ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે।